આજથી જ હવામાનમાં પલટો આવશે. જો કે આ રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં કે ત્રીજા ચરણમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. 30 થી 4 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. 20મી જૂને અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસું આગળ વધી શકતું નથી. તારીખ 20 ઉપરાંત તારીખ 20 જૂન બાદ 28 જૂન સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદના પગરણ મંડાયા છે. પરંતુ અલ નીનોની ધાસ્તી સેન્ટ્રલ ઇન્ડિયામાં છે, એટલે અલ નીનોની ધાસ્તીના વચ્ચે વરસાદ વધઘટ થવાની શક્યતા રહેશે.